કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ચીન મુલાકાતથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પેટમાં દુખાવો ઉપડી ગયો હોય એવું લાગી રહ્યું છે. ગ્રીનલેન્ડમાં પ્રસ્તાવિત ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના કથિત વિરોધ બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે કેનેડા પર ચીન સાથેના સંબંધો મજબૂત કરીને તેની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવી દીધો. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ વિશાળ મિસાઇલ કવચ કેનેડાનું પણ રક્ષણ કરશે, જ્યારે તેમના મતે કેનેડા આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યું છે. ટ્રમ્પે લખ્યું કે કેનેડા ગ્રીનલેન્ડ પર ગોલ્ડન ડોમના નિર્માણનો વિરોધ કરી રહ્યું છે, જ્યારે ગોલ્ડન ડોમ કેનેડાનું રક્ષણ કરશે. તેના બદલે તેઓએ ચીન સાથે વેપાર કરવા માટે મતદાન કર્યું, જે પ્રથમ વર્ષમાં તેમને ખાઈ જશે. આ નિવેદનો અમેરિકાના પાડોશી કેનેડા પ્રત્યે ટ્રમ્પની વધતી આક્રમકતાનું અલગ જ સ્તર દર્શાવે છે. ટ્રમ્પની આ ટિપ્પણી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીની તાજેતરની ચીન મુલાકાત પછી આવી છે, જેનો હેતુ ચીન સાથે આર્થિક સંબંધો ફરીથી સ્થાપિત કરવાનો હતો. ચીન અમેરિકા પછી કેનેડાનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આ મુલાકાતના પરિણામે કેટલાક કેનેડિયન કૃષિ નિકાસ પર ટેરિફ ઘટાડવા અને કેનેડામાં પ્રવેશતા ચીની ઇલેક્ટ્રિક વાહનો માટે કોટા નક્કી કરવા કરાર થયા. આ પહેલ વિશે પૂછવામાં આવતા ટ્રમ્પ સંમત થયા અને કહ્યું તે સારું છે, તેમણે તે જ કરવું જોઈએ. અગાઉ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતા ટ્રમ્પે દલીલ કરી હતી કે ગોલ્ડન ડોમ આપમેળે કેનેડાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે અમે એક ગોલ્ડન ડોમ બનાવી રહ્યા છીએ જે આપમેળે કેનેડાનું રક્ષણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેના સંબંધોથી અપાર ફાયદો થયો છે. ટ્રમ્પે કહ્યું કે કેનેડા આપણી પાસેથી મફતમાં ઘણું બધું મેળવે છે, તેઓએ આભારી રહેવું જોઈએ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કેનેડાની સુરક્ષા સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ પર નિર્ભર છે. કાર્નીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે એવું પણ કહી દીધું કે કેનેડા અમેરિકાના કારણે અસ્તિત્વ ધરાવે છે, એટલે ભવિષ્યમાં નિવેદન આપતા પહેલા કાર્નીએ ધ્યાન રાખવું જોઈએ. કેનેડા પાછા ફર્યા પછી કાર્નીએ આ વાતનો ભારપૂર્વક ઇનકાર કર્યો અને દેશનું અસ્તિત્વ અમેરિકન સમર્થન પર આધારિત છે એ ટિપ્પણીને નકારી કાઢી. તેમણે દ્વિપક્ષીય સંબંધોના મહત્વને પુનરાવર્તિત કરતા કહ્યું કે કેનેડા અમેરિકાને કારણે જીત્યું નથી. કેનેડા ખીલે છે કારણ કે આપણે કેનેડિયન છીએ. આપણે આપણું ઘર ધરાવીએ છીએ. આ આપણો પોતાનો દેશ છે. આ આપણું ભવિષ્ય છે. પસંદગી આપણી છે. દાવોસમાં કાર્નીએ ટ્રમ્પનું નામ લીધા વિના નાના રાષ્ટ્રો પર દબાણ કરનારા શક્તિશાળી રાષ્ટ્રો સામે પણ ચેતવણી આપી. ગોલ્ડન ડોમ એ એક નવી યુએસ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, જે દેશને દુશ્મન મિસાઇલો, હાઇપરસોનિક શસ્ત્રો અને ક્રૂઝ મિસાઇલોથી સુરક્ષિત કરશે. તે હાલમાં પ્રસ્તાવના તબક્કામાં છે અને તેને બનાવવા માટે ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો તે એક મોટી છત્રી જેવું છે જે આકાશમાંથી આવતા ખતરાઓને અવરોધિત કરશે. તે રડાર અને સેન્સરનો ઉપયોગ કરીને દૂરથી જ મિસાઇલો શોધી કાઢશે. તે બહુવિધ સ્તરોમાં કાર્ય કરશે. જમીન, હવા અને અવકાશમાંથી મિસાઇલોને ટાર્ગેટ બનાવશે.